લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન, સત્યના વિજયનો જયઘોષ. કલોલ શહેરમાં વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે શારદા સર્કલ પાસે કલોલ દશેરા કમિટી અને કલોલ પંજાબી સમાજના લોકો દ્વારા ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમા આ પર્વની કલોલવાસીઓએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. શોભાયાત્રામાં પૌરાણિક પાત્રો કાર્યક્રમ અંતર્ગત સાંજે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં બગી સાથે રામ, લક્ષ્મણ, જાનકી, રાવણ તથા રામદૂત હનુમાન જેવા પૌરાણિક પાત્રો સજ્જ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. સમગ્ર યાત્રા દરમિયાન કલોલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. રાવણ દહન અને આતિશબાજીનો નજારો. શોભાયાત્રા શારદા સર્કલ નજીકના મેદાનમાં પહોંચ્યા બાદ મુખ્ય કાર્યક્રમ શરૂ થયો હતો. આ મેદાનમાં વિધિપૂર્વક રાવણ દહન કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. રાવણનું વિશાળ પૂતળું સળગાતાની સાથે જ આકાશમાં આતિશબાજીના તેજસ્વી નજારા છવાઈ ગયા હતા, જેણે ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી. અને મહાનુભાવોની ઉપસ્થિતિ અને જનમેદની આ ધાર્મિક અને સામાજિક પ્રસંગે કલોલ દશેરા કમિટી અને પંજાબી સમાજના સભ્યોની સાથે કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાવણ દહનનો આ ભવ્ય નજારો નિહાળવા માટે કલોલ શહેરની જનતાની ભારે ભીડ ઉમટી પડી હતી. સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નાદોથી ગુંજી ઉઠ્યું હતું, જે ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની લોકોની આસ્થા દર્શાવતું હતું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.